આપણે છે ને કોઈ પણ પ્રોડક્ટ હોય એને પેક કરવા માટે પૂંઠાના બોક્સ જે આપણે ખાખી કલરના છે ને એ તો આપણે જોતા જ હોય, પણ અહીંયા છે ને અલગ બોક્સ છે, પીપીના છે, પ્લાસ્ટિકના, એટલે પ્રોડક્ટને ડેમેજ ન થવા દે અને રીયુઝમાંય આવે. જો આ તમે બ્લુ કલરના આવા બોક્સ નહીં જોયા હોય ક્યાંય, એટલે જેને જોયા હોય એને એના માટે નહીં, પણ જેને નથી જોયા ને એના માટે આપણે જોઈ. આ બોક્સ છે ને આમ પૂંઠા જેવા જ છે, કોરુગેટેડ બોક્સ, પણ જો હેન્ડલ છે અને પીપી પ્લાસ્ટિક છે, એટલે એક તો પ્રોડક્ટ પલળે નહીં, વોટરપ્રૂફ બને, અને એ બીજા નંબરમાં રીયુઝમાં આવે, ફરીથી ટૂંકમાં વાપરી શકાય. પૂંઠાના બોક્સ છે એકવાર વાપરા પછી નાખી દેવા પડે, અને આને તમે ફરીથી વાપરી શકો. એની આમ અલગ અલગ જો આ પ્લાસ્ટિકની સીટું છે, એમાં જો આવા 100 પીસ, આને શું કહેવાય ભાઈ? એ ડિસ્પ્લે સ્ટેન્ડ છે. હા, ડિસ્પ્લે સ્ટેન્ડ ને આવું બધું એમાંથી બને છે. જો મજબૂતાઈ જુઓ, આ ભાઈ ઉપર ચડી ગયા, 2 ભાઈ. હા, બરાબર. આ ટૂંકમાં છે ને આવા બોક્સ છે એ વાપરી તો આપણી પ્રોડક્ટની સેફટી વધી જાય. અને એનાથી વધારે માહિતી જોતી હોય તો આ 4 ભાઈઓ છે, આ મયુરભાઈ અને એના ભાઈઓ, આ બધા ભાઈઓ ચલાવે છે, બરાબર. અને એના નંબરે તમને બતાવી દઉં. આ કેટલોગમાં નંબર છે, જોઈ લેજો. એક આ નંબર છે અને એક આ બાજુ છે, બરાબર. જરૂર પડે તો ભાઈઓ જો આ ભાઈઓનો કોન્ટેક્ટ કરી લેજો.